નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી તેમજ સાબરકાંઠાની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી પશુપાલકોને આપેલ ભાવફેર મામલે પશુપાલકો દૂધ ઢોળીને કે દૂધ મંડળી બંધ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો ઉગ્ર સ્વરૂપે નહીં પરંતુ શાંતિ, સકારાત્મક અને જનહિતમાં 200 લીટર દૂધના 400 પાઉચ તૈયાર કરીને મોડાસાના સહયોગ 4 રસ્તા પર લોકોને નિઃશુલ્ક વિતરણ કરીને સમાજને સંદેશ આપ્યો કે જ્યારે ડેરી અમારા દૂધને યોગ્ય ભાવ આપતી નથી ત્યારે એ દૂધ અમે સમાજને આપીએ તો ઓછું દુઃખ થાય। ત્યારે વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો દ્વારા સાબર ડેરીના ભાવફેર વિરુદ્ધ અનોખી રીતથી વિરોધ નોંધાવ્યો હતો અને અચાનક જ લોકોને ફ્રી દૂધ મળતા સહયોગ 4 રસ્તા વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી। દૂધના ઓછા ભાવે થતી ખરીદી સામે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ મોડાસાના સહયોગ 4 રસ્તા વિસ્તારમાં દૂધના કુલ 400 પાઉચ લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અને પશુપાલકોને ન્યાયસંગત ભાવ ના મળતા અનેક ગામોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। જો કે વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ હિંસક કે ઉગ્ર રીત અપનાવ્યા વિના શાંતિપૂર્ણ અને લોકોના હિત માટે મેસેજ આપતો આવકાર્ય વિરોધ રજૂ કર્યો હતો। વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મફત દૂધ વિતરણ કરતા લોકોએ પશુપાલકોના આ અભિગમને પ્રશંસનીય ગણાવીને જનહિતમાં પહેલ કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।